શીખર શું થયું ચોમાં હું આવ્યું ને એક બાઇક ના દેખા ચાલ થયા ને એટલે તું બચો હેડે એટલે આ બજારમાં જાઉં બુડા બાઇક ચાલતું નથી શું કરું કે અને તમે ગાડી લેવાની શું કર્યું? એટલે આ ગાડી તો લે આવી પણ ચો હારી હદ નહીં બુડા ગાડી તો જડતી જ નહીં. એટલે ગાડી મારા જોડે આવી અમારા ગેરેજ ના હોય સાચું. ચી ગાડી છે? ઇકો. ઇકો ઇકો તો આપણે લેવાની જ છે ને તાણે. એટલે મસ્ત મોડલ કેવું 2025 નું 2 લાખ રૂપિયા કિંમત કે. એટલે એ હું વાત કરી સાચું કહું. 2025 નું મોડલ અને 2 લાખ રૂપિયા હોય તો પછી તમે અમારા જોડે આબા દો લે. એટલે સાચું કહું. સાચું બોલો સાચું બોલ. પેલા 2 લાખ કિંમત હોય 2025 નું મોડલ ની. એટલે એ ભાઈ ને બાપડા વખો આવ્યો તે વેકવી છે ગાડી. એવું હે? બાઇક લઈને જતો હતો ને તે પડ્યો તે પગ ફ્રેક્ચર થયું તે દવાખાને ભરવા પૈસા નહીં દીધે. એટલે પણ ગાડી તો બાઇક લઈને શું લેવા જાય? એ તો એને જોવાનું. તમારે લેવાની ગાડી? ગાડી તો લેવાની પણ ચેલા ટાઈમ હોય ચેલો ટાઈમ આલ્યો છે? મને તો આજ આપીને કેતા હતા કે એટલે પણ આજના તો ચોથી પૈસા સેટિંગ કરી પેલા ભાઈને પૂછવાનું હોય. પૂછી લો એને 2 દાડા મુદત આલી કે નહીં મને તો મુદત 2 દાડા તમારે લઈ આવું ને કાઢ લેવા આજ લઈ આલું. એટલે પણ આજ નહીં મારે તો આજ લેવી પણ પૈસાનું હાલવાનું સેટિંગ ના હોય ને બુડા. તો એને હું કહું કે 2 દાડા મુદત કરી આલે. બીજું શું કહું? 2 દાડા એટલે પણ અને ગાડી હારી 100 મહિના વપરાણી. 100 મહિના વપરાણી? હોવ. એટલે ઘરો ગાડી ઘરે એમના ઘરે ફેમિલી છે એમના માટે ફરવા જ લાવી લીધી. એટલે મારે તો અમારું કુટુંબ મોટું હોય ને કઈ થી બહાર જવાનું થાય એટલે ભાડું ભરવું પડે એટલે લઈ જ લેવા તમારે. એટલે મારે ઘર માટે જ લેવાની એટલે હારી એમ હારી જ ચાલે આપણું. ગાડી તો લેવી જ છે ચેનની પણ હવે 2 દાડા તો પૈસાનું એનું પેલા ભાઈને પૂછીને તને કહું ભાઈ ને. હા તો વાંધો નહીં. હાલ તો જવાના છે 2 દાડા ગાડી. હા વાંધો નહીં લેવાની છે આપણે. તમે કદાચ ના સેટિંગ થાય તો હું એમને કહી દઈએ કે બીજા કાલ દઈએ તો. હા તો હું તને ફોન કરું પછી કહેજે. સારું. હા રેટ. સારું. ગાડી આવી સારી પણ હવે પૈસા મારા જોડે તો હાલ બહુ પડે નહીં પણ પેલો ભાગમાં લેવાની એટલે વિકા જોડે તો પડ્યા છે. ગાડી લઈ લઈએ પછી તો બીજા હપ્તા કરવાના કરી દેવાનું પછી હપ્તા ભરશું. એટલે આ બાઈકે જબરી કરી એટલે બાઈક તો પછી લઈ ગયા જવા દે મને કહેવા પેલા બહુ મોડું. આ બેંક વાળાને કંટાળે આખો દાડો હળિયો કરાવો કેવાયસી કરાવો પેલું કરાવો પેન્શન હાલ 1000 રૂપિયા ને 1500 રૂપિયા ખર્ચો થઈ જાય મારે શું કરવાનું અને કેવાયસી ના કરીએ તો પેન્શન આવતું બંધ થઈ જાય. બહુ કંટાળી ગયા હવે કોક કરું. વિકલા ઓય વિકલા આ શું કહ્યું તું વિકો કેમ બોલાય મોનથી બોલ. કાકા અમારે તો ભાઈબંધ છે એમાં તો એવું હોય. ભાઈબંધો પણ મોનથી બોલાવા એમ બોલાય. ભાઈબંધ ને મોનથી બોલાવા કોઈ તઈ તા ભાઈબંધ મોનથી બોલાવતા ઉભો તો તાણ તો તમારો જમાનો અલગ હતો અમારો અલગ હતું. અમે તો હાલે મોનથી જ બોલાવીએ. તો જે પણ બોલાવ છે એ વિકા વિકા લે હેડ કહું કરી ભાઈબંધ આવ્યો શું બોલો છે તને તું કોણ કાકા એટલે બોલાવા તને વિકો શું કરવા અરે કે મોનથી બોલાવે આપણે હું મોનથી બોલાવે. આ તો સમજ્યા હવે કાકા અમારે તો ભાઈબંધી એવી છે એટલે પણ મોન રાખો તો સારું એમ. ઈ તો બહાર રાખવાનું. તમારા જમાના મોન હતો અમારા જેવું કોઈ ના હોય એવું. અત્યારે તો એવું કોઈ સાચી તમારા જમાનામાં કશું રહ્યું નહીં હવે. ચમ આવ્યો તો કે એટલે આપણે પેલું ગાડી લેવા નતા કરતા એટલે ઓ ગાડી તો લેવાની છે એટલે ગાડી આવી 1 નંબર કન્ડિશન ચીયું છે 2025 મોડલ એના ભાવ? 2 લાખ રૂપિયા કે ખાલી 2 લાખ રૂપિયા એટલે પેલો નિકુલ નહીં આપડા ઓવા ગેરેજ બધા ખબર કે અમારે ગેરેજ માં ગાડી આવી કે એક વેકવાની એના કેરેજ માં આવી ઓહો છે એવું કે ખાલી 2025 નું મોડલ છે નવ ખાલી કે 100 મહિના જ વાપરી 100 મહિના તો પડી રહી કે 100 મહિના વાપરી 100 મહિના પડી જ રહી હો તો મતલબ 12 મહિના જ વાપરવાની ગાડી તાણ તો સારું. અને કે ભાઈ કરાવ ગાડી હતી ને એ ખાલી બહુ ફરવાનું થતું નતું કે બહુ ફરેલ નહીં કે કમ્પ્લીટ 1 નંબર ગાડી એમની છે નવી તો કોમ કર આપણે લઈ જ લઈએ ગાડી. ગાડી તો લઈ જ લેવી હા હા ગાડી શેની ગાડી ઇકો સનો એકો એટલે કાકા ઇકો નહીં ગાડી ઇકો આવે એકો તો પેલો બળદ ગાડું આવે એકો નહીં તો ગાડી એકો ગાડી 4 ટાયર વાળી ગાડી નહીં શું કરવાની પણ ચેટાર ફરવાનું લાવવાની પેસેન્જર ભરવાના ને બધું વધ્યું લેવાની શું કરવાની વર્દી લેવાની હા એમાં પેસેન્જર આપણે પૈસા હાલ પૈસા કમાવાના ખબર નહીં તમે ભાડું ભરી નહીં જતા ઓવા તમે કોકની ગાડી લઈને જાઓ એટલે ભાડું નહીં હાલતા તો જવું હોય એટલે સાચી કેવી રીતનું આપણે ભાડું લેવાનું બીજા જોડે પૈ એવું તાણ એટલે બે જણા ભાગમાં લાવવાના ભાગમાં લાવવાના ભાગમાં લાવી દઈએ બરાબર. અને બીજું શું કહેતો હતો તમે જ્યાં સાધનમાં જો ને પછી તમારે સાધનમાં નહીં જવું પડે બરોબર સમજે આપણી ગાડી થઈ જાય કે નહીં પછી તો આપણી ગાડી લઈને જ જવાનું આપણે તો બરોબર તો પછી સાધનમાં લે જવું પડે. ઇકો તો હારી છે પણ એને યાર બહુ ટાઈમ નહીં ના જોડે ચમ એને એક્સિડન્ટ થયો પગ ભાઈ ગયો એવું હે એને દવાખાના ખર્ચો વાળવાનો કે મારા ઉતાવળ એટલે કે 2 જણા તમે ગમે તે કરીને પૈસા સેટિંગ કરો ને ગાડી કે બીજે વેકી મારશે ના જો ગાડી બીજે નહીં જવા દેવાની ગાડી આપણે જ લેવાની છે, ગમે તે થાય. એ તો જાય હું બાઈકે વચ્ચે મેલ ના ઉડા દોડતો બાઈક ની ચિંતા ના કર કાકા, આપણે જોડે પૈસા કેટલા પડ્યા? શું કરવા પૈસા? કાકા ગાડી લાવવાની છે. પૈસા તો શું કરવા લાવો, આપણે પૈસા કેટલા પડે એમ કોણ તમે ખાલી 50 પડ્યા છે. 50 પડે. અરે કે આપણે તો લાખ રૂપિયા કહેતો હતો ને,
અરે હજુ હું તો લાખ રૂપિયા કહેતો હતો પણ મારા કાકો હમણાં વચ્ચે બેંકમાં મેલી આવ્યા હતા થોડા. એવું હે? ઓવા એટલે પણ મારા જોડે પૂરું વધારે નહીં પડે 75,000 જેવો પડે. એટલે 75 જ પડે તાર જોડે. કશો વાંધો નહીં, 2 લાખ કિંમત છે કે નહીં હા તો એક કામ પછી બે જણા ભેગા કરી અને લાખ રૂપિયા ભરી દઈએ. લાખ રૂપિયા ભરી દઈએ અને બીજી લોન કરી દઈએ. બસ એ લોન માર પર નહીં લેવાનો તો તારા હપ્તાના બાદ મને ખેંચી ના થાય. એટલે કાકા તમારા ઉપર લોન નહીં કરવાની તે વાત તો હમણાં પૂરી યાર. તમારું ઉપર નહીં કરવાની. લોન તો ફાઇનાન્સ માં કરવાની આપણે ગાડી ઉપર. ઓહ, અને માર પર લોન ના કરતા જો ના કહો. તમારા ઉપર નહીં કરવાની. એટલે આપણે ગાડી લાવવાની નીના માટે. ઓહ, તો બરાબર. ભેગા લાખ રૂપિયા ભરી દઈએ અને બીજી લોન કરી દઈએ અને જે પેલા 20-25,000 વધે ને રોકડા એ આપણે ગાડી ખર્ચા માટે રાખીએ. ચાલે? હા તો ચાલો. એ, ખર્ચાવાળી ગાડી હજુ લાયા નહીં, ખર્ચાવાળી ગાડી લાવાતી છે એવી? એટલે કાકા એમ નહીં કોઈ. એટલે તમે સમજતા નહીં કાકા. આપણે કહેવા હું માંગીએ ગાડી ખર્ચા વાળી નહીં તાણ. પણ આપણે ગાડી લાવ્યા પણ 20-25,000 રૂપિયા ખીચામાં તો જુઓ ને આપણે કોઈ ખર્ચો આવે તો. ઓહ, અને ખર્ચાવાળી ગાડી ના લાવતો. ના ના ખર્ચા વાળી નહીં એટલે ખાલી રાખવાના એમ ઇમરજન્સી માટે ઓહ, ખર્ચો કરી દેવાનો નહીં આપણે. બરાબર. સમજે? હા વર્ધીઓ બધીઓ મળે તો ઘડી ને ખર્ચો થાય ગમે તે. હા. કદાચ ના હોય ગમે પંચર પડે કે ટાયર બદલવાના થાય એના માટે. સમજે? તે પણ ટાર ને બધું ચાલે નહીં 2-3 પર હતો. એટલે ચાલે વાત સાચી પણ આ તો નહીં કોક થઈ જાય તો વાત એ ખાલી ઇમરજન્સી માટે. ઓહ. એટલે કાકા તમને આની ખબર નહીં પડી તમે તમારા જમાનામાં ખાલી એક જ હાચ્યા હા. હા એમાં કઈ થતું જ નહીં. હા એટલે જ ને કદી તેમ જ. કશું ખર્ચો જ ના આવે એમાં. તો એટલે જ તમને ખબર નહીં જાણે પોતાની ગાડીમાં તો ઘણા ખર્ચા હોય. આ ગાડી લાયા પછી તમને ગાડી શીખવાડતું જુઓ ખાલી ગાડી પછી તમે બજારમાં લઈને જો ગાડી ખાલી. પછી ગાડી મને આવડી જાય ને પછી હું ફર જ કરે. તો કાકા હા, ગાડી આપણે ફરવા નહીં લાવવાની, કોઈ ફરવા નહીં કરવાનું, કમાવા લાવવાની. આપણે પેસેન્જર માં ફરવાનું, વર્ધીઓ ફરવાનું, ધંધો કરવા લાવવાની. ધંધો કરવાનો. આપણે એમાં શું 1 કિલોમીટર જઈએ ને ગાડી એટલે ખાલી 1 રૂપિયાનો ગેસ બળે 1 રૂપિયાનો કેસ પડે. અને આપણે પેસેન્જર 10 રૂપિયા લેવાના એક જણાના. હા, વાત. તો અંદર કેટલા પેસેન્જર હોય ખાલી હા, કમાવાનું ખાલી એમાં જ છે ને આખા ઢગલો પૈસા. તો આપણે ગાડી ઘેર પડી તો પેસેન્જર લ્યો તમારે ભાડું લ્યો તમારે ભાડું એમ કે ને. એવું ના હોય એટલે ઘરે પડી હોય તો કોઈ હાલવા ના આવે કોઈ તો જવું પડે ફરવા લઈ. એટલે આ પૈસા ચાલો અલ્યા કાકા બગાડ છો મૂર્ખા. ત્યાં કમાણી છે તમને કહો આટલો બધો ઢગલો થઈ જાય ઘડીકમાં પૈસાનો એવું હોવો જ નતા કોઈ. એટલે ઘરે પડે હાલવા ના આવે, આપણે જવું પડે એમ તો પેસેન્જર લઈને જાવું પડે. હોવો તો તાણ. એટલે આપણે ગાડી લઈને જવું પડે બજારમાં કમાવા. એમને તો કોણ હાલે થાય ઘરે આપણે કોઈ. વાત સાચી, તો જાવું પડે. તો પછી એ તમને હું શીખવાડું ને હા. એ તો હું તમને કહે કે ચેવડી તું જવાનું બરાબર. હા, તો એમાં આપણે એક નિયમો કરવાના હા ગાડી લાવીએ પણ. હો વાત સાચી. પાર્કમાં ગાડી હોય ને હોવો અમુક એટલે નિયમો તો હોવા જ જુઓ. ચોખ્ખું કહો કાકા આમાં તો નિયમો જોશે આપણો. નિયમો તો જોવો જ નતા. ના નિયમ તો હોવા જ જુઓ ને યાર. હા, એમને તો આપણે લાવી નહીં નિયમો વગર. વાત તો આજે હું જ કહેવાનો જ હતો તને કે આપણે નિયમો કરી દઈએ ગાડી પાર્કમાં પાર્કમાં ગાડી એટલે નિયમો તો કરવા જ પડે, નકર ના મેળાવે. જો ગાડી જેટલું ફરે જેટલો ગેસ જાય અને જેટલો ખર્ચો થાય અને જેટલા પેસેન્જર આવે અને પછી બધા પૈસા ભેગા કરીને હિસાબ બધો કમ્પ્લીટ રાખવો એ તો પડે. બધું મને ખબર હાલે એમ નહીં કહેતો. તો આ તો આપણે બે વચ્ચે કોઈ લડવા ઝઘડવા ના થાય ને બે પાર્ટનર વચ્ચે એની વાત કરી, એ નિયમોની વાત કરું છું. એટલે ઓ વાત સાચી હતી તારી. એ બધા ખર્ચા ની ને ભાડાની બધી મને ખબર જ છે ઓલરેડી. હા તો એ રીત કહું તાર. એ બધું જવા દે. હા. તને ખબર પેલા અહીંથી અમદાવાદ નું ભાડું ચેટલું થાય ગાડીનું? 1500 રૂપિયા. એટલે એ મૂર્ખા 3,000 રૂપિયા ભાડું થાય. શું મૂર્ખા. તને ખાલી રિક્ષાનું ભાડું જ ખબર ભાડું હે? થાય. રિક્ષાનું ભાડું નહીં આવ્યું, ગાડીનું ભાડું ડબલ હોય. હા, હું તો ગાડીનું રિક્ષા લઈને ભાડું. જેવું હોય એટલે ખબર હોય રિક્ષા. બરોબર, બરોબર. એટલે રિક્ષાનું ભાડું તને ખબર હોય પણ એનાથી ડબલ થાય ગાડીનું ભાડું. ખબર છે? હા, ડબલ થાય બુડા. એવું હોય હા, એમ કહું તાણે. બરાબર. જો મારું કુટુંબ હોય ને 200 જણાનું હોય તને ખબર હે ને એટલે જો મારા કુટુંબ વાળા ગમે ત્યારે કે ને કે ગાડી લઈને હોય કણ તો હું એ જઈએ ખરી પણ એમના જોડે ખાલી ગેસ જ નખાય હો ભાડું નહીં માગી કું. હા, વાત સાચી. હો, ભાડું ના માગી ગયો, ગેસ ના ખાઈ દેવાનું. કારણ કે મારું કુટુંબ બહુ મોટું હોય એટલે મારે જોડે જ માગું એમના જોડે. વાત સાચી તારી પણ હવે હારવેડ કશો વાંધો નહીં. પણ વિકા જો અભળ હા મારે ભાઈ મારે હારી જવાનું થાય ને એટલે મેં ખાલી ગેસ જ નખાય, ભાડું નહીં આલું. ના કાકા વ્યવહારમાં તો બોલ ભલા મોણા. એટલે ભયામાં છું ને તાણે તમે બે જણા એકબીજા ભેગા થઈ ગયા હવે કાકા આયરું ના ચાલે. ના ચાલે આ તાણે. ભાડું આલવું પડે. કેમ ના ચાલે? તમારા કુટુંબમાં તમે ગાડી લઈને જો એટલે ખાલી ગેસ નખાવાનું, મારે હારી જવાનું હોય એટલે મારે ભાડું આલવાનું. પણ મારે તો કુટુંબ જેવડું મોટું મારે તો ગાડી આખો દાડો મારે તો લે 60 દાડા ગાડી કુટુંબમાં ફરે તો હું ના માગી કોઈ એમના જોડે ભાડું. પણ તારે તો 200 જણાનું એમ કુટુંબ નહીં હોય. કહેતો, તાર તો તાર હારે જવાનું યાર. ઈ થોડું ઈ તો અલગ કહેવાય. તારા હારે હું લેવા જાવું હા. જોઈએ. એટલે પણ તારા 200 જણા હોય તો તારે રોજ એક જણા હુડીએ ચડે તો એમાં મારે શું લેવાનું પછી? મારે તો હાથમાં ગાડી આવે જ નહીં. એમને વળે હુડીએ કરવા કરે કહી દો. એમ નહીં પણ તારા 200 જણાનું કુટુંબ હોય, રોજ એક જણો લઈ જાય ગાડી તો મારે તો હાથમાં ગાડી આવે જ ને આખું વર્ષ. હા તો તમે શું ના કરીએ? આવે ગાડી લે. હા. તો ભાગમાં તો મારા ગાડી નહીં એમ તો જો ગેસ મને તો ભાડું થાય કાયદેસર ભાઈ. જો હું ભાડું લઈ જો ના રે પણ ગાડી મારી ભાડું હા, નહીં તાર આલી. ભાવ જોડે હાલવાનું. પછી મુએ ત્યાં લઈ જઈએ મારા હારી ગાડી ગેસ જ ન ખાય ખાલી. એટલે તાર હારી એવું ટાળ્યું આખો દાડો. તાણે હું ઠાર્યું કર. એ તો હું તો ગાડી લઈ જ જવાનો તને તાર હવે. ના રે કશું ના કાકા એવું ના હોય.
એટલે તું તો ને તારા કુટુંબના માથે ઉપાડીને ફરી તાણા એટલે ફરું જ ને ગાડી મારા કુટુંબ માટે લાવું તો એમને માથે ના પડે કરે પડે ગોમના ઉપર તારા કુટુંબ થોડી લાવવાની ગાડી વાત કરી એમને ઓલે જ ગાડી લાવું તાર હું તારા કુટુંબમાં જો જવું એટલે ભાડું આલી દેજો તો પછી હું ભાડું આલી દઈએ તાણ. કશું ને ભળ તને કીધું ને તાર ગેસ નખાઈ દેવાનું ભાડું આલવાનું 2 કરો ને હારી લઈ જાવી તો ગાડી તું ત્યાં ભાડું આલી દેજે ને ગેસ નાખાય તો જ તને મળશે ગાડી, તને નહીં મળે. તું જોતા ખરી ગાડી અમે ચેવા તો ખરી ખબર પડે તને પંચર પાડ દૂર રે એટલે પંચરહાણો પાર દઈને વાત કરે, તારી ગાડી એકલી થોડી મારો ભાગ અંદર. કશું તારો ભાગ નહીં હેડ મારો ભાગ વાત કરી ગાડી ચો એટલે વ્યવહારમાં નહીં બોલતા પહેલી બાજુ જો રે એટલે અરે વેવા બોલતા નહીં, પેલું વાપરજો તમે પેલા. એમના કુટુંબને ગાડી લઈ જાય હોય એટલે કે અમે ગેસમાં લઈ જાવ, બરાબર, ભાડું નહીં આલીએ. અને મારે હારી લઈ જાય હોય એટલે કે તારે આખું ભાડું આલી દેવાનું. એમ થોડું હોતું છે. થોડું હોય તાણ. ગાડી ચો એવું કશું નહીં, એ વાત નું તું હંભળે નહીં હંભળતા ના કહું ગાડી તારા ઘરે આજે નહીં આવે કાલે નહીં 365 દિવસ ગાડી મારા ઘરે પડી એ રહી વાત તું જવા દે, ગાડી તો મારા ઘરે જ પડી રહી, એક દાડો તારા ઘરે નહીં આવે. આ ખાલી ચાવી સેલ તો મારે ખબર પડે વાત કરી તું ખાલી એટલે તને ખબર પડે, ખાલી તારા તારી અરે ગાડી લાયા નહીં, રેતમાં ઘંટી મોડી હે તો હમણાં દવા કરવી પડશે ઉભારો. અજમલ છે તમારી ગાડી અમારે પેલું ફેડું પાડ નાખ્યું. ડ્રાઈવર ચિયો હતો ચોગર મારું ફેડું પાડ ડ્રાઈવર ચિયો 10,000 રૂપિયા ખર્ચો થાય લાવો. જાણે. હાલ પાડી નાખ્યું. ચિયો પાડીને આપે. ડ્રાઈવર ચિયો હતો અલા પણ અમે તો હજી ગાડી જ નહીં લાયા. આવ્યો તો આવ્યો ડ્રાઈવર આવ્યો એ મૂર્ખા, હજુ ગાડી જ લાયા ને એવું હાર્યો. એટલે ઓ તો ગાડી લાયા ને ઝઘડો કોનો હતો? ગાડી નો ગાડી તો ગાડી લાયા લાયા જ નહીં હજુ તો. ગાડી લાયા ને ઝઘડો કોનો એમ કહું. અલે રીકા, વાત તો સાચી હલે. હજુ જબર કરી છે ગાડી લાયા ને આપણે ઝઘડો ન કરીએ તમે બે જણા. એટલે આપણે બાતા તો કેમ ગાડી લાયા પેલા એટલે મને તો કોઈ મગજમાં જ ના રહ્યું જાણે એટલે મને નતું પણ મૂકો આપણે ગાડી લાવી દીધી મને એવું જ હતું એટલે આ બધું કામ કરે એટલે પણ હવે પૈસા લઈ જઈને પેલી ગાડી જતી રહે બુડા 2 લાખ ની. વાહ, ગાડી હારી છે તો કાકા લાવજો તમે પેલા 50,000 પડે લાવો ગાડી શું લાવો? પૈસા એ ગાડી કશી લાવી નહીં હજુ. અલ્યા, કાકા કાકા ઉપર કરવા ઉપર હેઠ છે. ઈ હાલ કરે મને સંગો અને બહુ બોલતો તો રહ્યો. અલે તું કરે કઈ તું એ બોલતો તો તને અલે ખબર પડતી નહીં. અલે પણ કાકા પેલી ગાડી જતી રહે 2 લાખ માં. અરે હેઠ નહીં લાવી ગાડી. આઈ જો ગાડી લેવા ગાડી પેલા ઝાગડા હા. અલે આ નોંધ બેહો આમાં કેવું હોય ખબર હે હા આ પેલી વાત જેવું થાય કે બે પેલા કૂતરું મનાડું બાતા ને એવું થાય. વાત સાચી હ. આ આમાં અત્યારે હે ને ભાગમાં ધંધોય ના કરાય કે કશું ના લવાય. વાત સાચી. આ જો ઝઘડે હજુ ગાડી લાયા ને બાજવા માંડ્યા બોલો શું ચી કરવાનું? ગાડી લાવતા હતા આપણે એકો કરે રી. એટલે એના કરતી તો ટ્રેક્ટર લાવો કે તો પેલું 10 વીઘા શેડવા થાય. એટલે વાત સાચી પણ આજકાલ લાવતા હતા 2.5 લાખમાં કોક 2 લાખમાં એવું કોક કહેતા હતા. ભાગમાં ગાડી ના લવાય, ભાગમાં ગાડી લાવો એટલે છેલ્લે યાદ થાય. આ પેલા લાવો બરોબર, હજુ લે લાયા નહીં ભલા મોણા શું કરે લાયા પેલા તમે બાજો તો પેલા લાઈન ના બાજો. અને મને કોઈ ખબર પડતી નથી આ કરતા હતા હું 2 જણા એ જ ખબર પડતી નથી આ મને. ગોઠનો ગોમ માં સંબંધ બગાડવાનો થાય. હા અહીંયા કરતી તો પેલું ટ્રેક્ટર લાવો તમારે શેડવા કોમ આવો. આજે પેલું ટ્રેક્ટર લાવવું પડશે લે ને ખેતરમાં કોમ આવે આપણું ના તાર મોંઘવારી છે ને વધી જઈ છે બધી. આ ડીઝલ પેટ્રોલ ના ભાવ વપરાય તમે. હા, તાણ. અને ગાડી વાળા તમે જોયા ગાડી વાળા આખો દાડો બેસે તાર 500,000 નો ધંધો કરે. એ મને કે તો ઘણું કમાય એમ કે આ ઢગલો કશું ના કમાય, બધા ગાડી વાળા નવરા બેસી રહ્યા હોય. વાત સાચી હો નવરાત બે એના કરતી ટ્રેક્ટર લાવો તો તમારે 10 વીઘા શેડો, શેડના પૈસા ગણીએ તો 12 મહિને કેટલા પૈસા આલો? 50,000 તો આલતા હશો. થઈ જ જાય ને એટલા તો. તાણ ભાઈ આ તો એ ટ્રેક્ટર ગાડીમાં તો તમારે નુકસાન આવે એમાં ડ્રાઈવર રાખવાનો આ ના એક મોણી મનીમાં પહેરે. ટ્રેક્ટરમાં તમે બે ઘરે અને જ્યાં આખું દાળ આખવા થાય અને કોક નું શેડવા જાય તો 5-25 કમાવો. હા અને આ તો ગાડી લાવે પેલા તો ખર્ચાની વાત કરે કે ખર્ચા મારે તે રાખવા પડે એનું બધું કરતા હતા. એ જ ને તે પહેલથી લાવો એટલે ખર્ચા ચાલુ જ થઈ જાય એમાં. હા, અને ટ્રેક્ટર ના કોઈ થાય નહીં. કશું ના થાય એને થાય તો વાંધો નહીં આપણે ઘરનું જ છેડવું હોય ને. તાણ બેહો ના આવે હું ચા મૂક કર્યો. ચા નહીં મેલો, મારે બહાર જવું છે. અરે વિકા ચા નહીં મેલો, એટલે બેહો ને ભલા અલા, ચા નહીં મેલો. ચા લેતા છે બનાવજે ચા. ચા નહીં બનાવો આપણો હા. તો પેલી ફેરા તને બકરા દૂધ નો પાયો તો આમાં અમે કરાવો પહેનો પાય તમે હોય બકરા દૂધ પેલા વાળા થી લઈ અમારે ભેંસ હતી યાર બાજુ બકરા હતા લાવતા. લ્યો નહીં પીવો, મારે મજા કરું મોડું થાય મારે. બેહો ગોળા મોડા. બહાર જાવ હજી. હા હળો. હો આવજો.